રેડ એલર્ટ રેડ એલર્ટ રેડ એલર્ટ ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અત્યારે ભયંકર આગાહી સામે આવી છે। જી આ દર્શક મિત્રો, અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવી ગયા છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। આજે ઘરે ગોદડું ઓઢીને સૂતા ના રહેતા ગુજરાત વાસીઓ ફરી એક વખત થઈ જાજો તૈયાર। આકાશ પાતાળ એક થશે, ગુજરાતમાં જામ્યો છે વરસાદનો ખતરનાક રાઉન્ડ। જ્યાં દર્શક તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, ગુજરાત નજીક એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં રીતસરનું આજે મોત દેખાતું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। માછીમારોને અત્યારે દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે હવામાન વિભાગે। તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની પણ અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે। દ્વારકા લાગુના વિસ્તારની અંદર અત્યારે હાઈ એલર્ટ જાહેર થઈ ગયું છે। દ્વારકાની સાથે સાથે કચ્છ, સંપૂર્ણપણે કચ્છમાં અત્યારે આગામી 3 કલાક માટે ઘરની બહાર ન નીકળવા માટે હાલ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। દક્ષિણી ગુજરાતના ભાગો તરફ અત્યારે મુંબઈની વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી છે। આ મિત્રો, ગુજરાત નજીક ઘણી બધી વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ખરેખર 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અને મિત્રો, ગુજરાતમાં જે રીતે મઘા નક્ષત્રની શરૂઆત થઈ છે અને ગુજરાતમાં તો રાત્રિના સમયગાળા દરમિયાન જ વરસાદનો સાચો ખેલ શરૂ થતો હોય તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલે પણ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાણા હતા। એવી જ રીતે આજે પણ મિત્રો તમે જોઈ શકો છો, આગામી કલાકોમાં ગુજરાતના દ્વારકા, આ સાથે પોરબંદર, જૂનાગઢ લાગુના વિસ્તારની સાથે સાથે કચ્છ લાગુના સંપૂર્ણ વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે। આ મિત્રો, આ વરસાદી સિસ્ટમ છે કોઈ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ નથી, પરંતુ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ગુજરાતમાં 20, 21, 22 આ 3 દિવસ ગુજરાત માટે ભારેથી ભારે સાબિત થવાના છે। આકાશ પાતાળ એક થશે, ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ ગુજરાતમાં નિર્માણ થયું છે। મિત્રો, જે રીતે આંકડા સામે આવી રહ્યા છે એ રીતે જૂનાગઢમાં અત્યારે અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી છે। પોરબંદરમાં રેડ એલર્ટનું સિગ્નલ છે। દ્વારકામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। જામનગરમાં પણ અત્યારે વરસાદી ઝાપટા શરૂ થયા છે। આગામી કલાકોમાં ધોધમાર વરસાદ દ્વારકામાં જોવા મળશે। આ સાથે મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, મહેસાણા, હિંમતનગર, વિરમગામ, અમદાવાદ લાગુના વિસ્તારની સાથે રાંધનપુર લાગુના વિસ્તારમાં પણ અતિશય વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। કચ્છના વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો લખપત, ખાવડ, નડિયાદ, રાપર, ગાંધીધામ લાગુના વિસ્તારમાં પણ અત્યારે ધોધમાર વરસાદ છે શરૂ થઈ ગયેલો હોય તેવા હવામાન સમાચાર છે। દક્ષિણ ગુજરાતના પણ મિત્રો તમે જોઈ શકો છો, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ વીજળીના ચમકારા, કડાકા ફડાકા સાથેનો અત્યારે ગુજરાતમાં વરસાદ છે એ સંપૂર્ણપણે તૈયાર હોય એવો વરસાદ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, આગામી 3 કલાક માટે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થઈ ચૂક્યો છે। એમાં મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે કચ્છમાં રેડ એલર્ટનું સિગ્નલ, દ્વારકામાં રેડ એલર્ટનું સિગ્નલ, પોરબંદર, જૂનાગઢ, આ સાથે પોરબંદરની આજુબાજુના વિસ્તારોની સાથે અત્યારે ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર પણ રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જો વાત કરવામાં આવે તો દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે। તો મિત્રો, બીજી તરફ જો વાત કરીએ તો હળવાથી મધ્ય વરસાદ છે, ખાસ કરીને અમદાવાદ લાગુનો વિસ્તાર છે, ગઢડા લાગુનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તારની સાથે ગાંધીનગર લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે। ગુજરાતના ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અત્યારે યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। તો ભાવનગર છે, અમરેલી લાગુના વિસ્તારની સાથે રાજકોટ લાગુના વિસ્તારમાં છે મિત્રો, ખાસ કરીને ઓરેન્જ એલર્ટનું એલર્ટ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે।
હવે મિત્રો જાણીશું કે આવતીકાલે એટલે કે 20 તારીખનું હવામાન કેવું છે। હજુ પણ મિત્રો અરબ સાગરનો દરિયો ગાંડો તૂર થયો છે। અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં 21, 22, 23 તારીખ તો અતિ ભારે સાબિત થવાની છે અને મિત્રો ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ પણ જાહેર થયું છે। ગુજરાતમાં અતિશય ભારે વરસાદની સંભાવના છે। જે રીતે મિત્રો આંકડા સામે આવી રહ્યા છે કે 20 તારીખની વહેલી સવારથી જ તળાજા લાગુનો વિસ્તાર છે, મહુવા લાગુના વિસ્તાર છે, પાલીતાણા, ખડસલિયા લાગુના વિસ્તારની સાથે રાજુલા આજુબાજુના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ છે, આ સાથે મિત્રો સુરત છે, વ્યારા છે, નવાગામ લાગુના વિસ્તારની સાથે આહવા લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો આમ તો સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ સાથે ભારતમાં પણ અત્યારે ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે ત્રાહિમામ દર્શાવતી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો જે રીતે ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે, મઘા નક્ષત્રની શરૂઆત થઈ છે, જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે। પરંતુ મિત્રો આગામી 3 કલાક માટે તો ગુજરાતવાસીઓને છે એ તૈયાર રહેવું પડશે, કારણ કે ગમે ત્યારે ગુજરાતમાં આભ ફાટી શકે છે, નદી નાળાઓ છલકાશે, ગામડાઓ પાણીમાં ડૂબતા હશે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે। આ મિત્રો એક સાથે ઘણી બધી વરસાદી સિસ્ટમો છે એ એકાએક સક્રિય થતાં ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થઈ ચૂક્યું છે। અને ખાસ વાત તો એ છે કે મિત્રો અત્યારે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। અને મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાતના મિત્રો જામનગર આજુબાજુના વિસ્તારો છે, જેમાં તમે જોઈ શકો છો લાલપુર લાગુના વિસ્તાર છે, કાળાવાડ લાગુના વિસ્તાર છે, રાજકોટ ગોંડલ લાગુના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। પરંતુ અત્યારે જે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં જે સક્રિય થઈ છે એના ભાગરૂપે આજની રાત્રિ દરમિયાન દ્વારકામાં હાઈ એલર્ટ જાહેર થયું છે। દ્વારકામાં દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 50થી લઈને મિત્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। તો બીજી તરફ મિત્રો જે રીતે આગાહી સામે અત્યારે કચ્છના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ અતિશય ધોધમાર વરસાદ છે જોવા મળ્યો છે। આજે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળતા જ રહી ઘરમાં પૂરાઈને રહેજો, ગમે ત્યારે ગુજરાત ડૂબી શકે છે, ગુજરાતમાં પૂરની આગાહી સામે આવી છે, ગુજરાતમાં જળ હોનારત સર્જાય તો કઈ નવાઈ જોવા મળતી નથી। હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું, જેમાં 20 તારીખ, 21 તારીખ, 22 તારીખ, 23 તારીખ આમ મિત્રો હવામાન વિભાગ તરફથી આમ લાંબા ગાળાની આગાહીને લઈને જે ગુજરાત રાજ્યનો નકશો જાહેર કર્યો છે, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે 19 તારીખ છે। 19 તારીખનો નકશો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, જેમાં હવે પછીની કલાકોમાં વાત કરીએ તો હળવાથી મધ્યમ વરસાદ છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે છોટાઉદેપુર, નર્મદા, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, આણંદ, વડોદરા, નર્મદા, આ સાથે પંચમહાલ લાગુના વિસ્તારમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો બીજી તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં તો અતિશય ભારે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો શરૂ થઈ ગયો છે ધોધમાર વરસાદ। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર જો ભાવનગર છે, અમરેલી છે, જામનગર છે, રાજકોટ લાગુના વિસ્તારમાં વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે। પરંતુ જે રીતે તમે જોઈ શકો છો કે દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં દેવભૂમિ દ્વારકા છે, આ સાથે પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું હવામાન વિભાગે છે એ ચેતવણી જાહેર કરી છે। આ સાથે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વહેલી સવારે ગુજરાતમાં આવતીકાલે તમે જોઈ શકો છો ગુજરાતમાં માત્ર અમુક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે, જેમાં ભાવનગર છે, અમરેલી લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે। પરંતુ 21 તારીખના રોજ ફરી એકવાર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વધશે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પણ ગુજરાતમાં છે એ ભૂક્કા બોલાવશે તેવો વરસાદ છે, છોતરા કાઢી નાખે તેવા વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 22 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો નકશો જાહેર થયો છે, ગુજરાતમાં દિવસે દિવસે હવામાનમાં મોટી અસ્થિરતા સર્જાઈ રહી છે। તો 22 તારીખના રોજ મિત્રો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ખુલ્લું જોવા મળશે, જેમાં જામનગર છે, આ સાથે મિત્રો ગીર સોમનાથ, આ સાથે તમે જોઈ શકો છો અમરેલી લાગુના વિસ્તારની સાથે મહીસાગર છે, બોટાદ આજુબાજુના વિસ્તારની સાથે વડોદરા આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ છે થોડો ખેંચાય તો કંઈ નવાઈ જોવા મળતી નથી, કારણ કે મિત્રો ચોમાસાનો સાચો ખેલ છે શરૂ થઈ ગયો છે। ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો છે ધોધમાર વરસાદ છે ગુજરાતમાં આગામી કલાકોમાં શરૂ થઈ જશે।
હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છ લાગુના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમ છે ધમરોળી શકે છે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થયો ગુજરાતમાં તેમ નવા વાવાઝોડાના ખતરા પણ ટોળાઈ રહ્યા છે. નવી વરસાદની આગાહી પણ ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે. હજુ મિત્રો કેવું થોડું કઠિન છે કે કઈ રીતે ગુજરાતનું વાતાવરણ જોવા મળશે, કારણ કે મઘા નક્ષત્ર ચાલુ છે અને મિત્રો આવનારા દિવસોની અંદર જ્યારે નવું નક્ષત્ર શરૂ થશે ત્યારે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો, એટલે કે મિત્રો કહી શકાય કે ગુજરાતમાં 25 તારીખ પછી ગુજરાતમાં વરસાદ છે વિરામ લઈ શકે છે. ત્યાં સુધી તો ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી